તો કેમ છો મારા કલેજાઓ, હું છું નીલ ચાવડા ને નવા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું. આજે આપણે શેનો વ્લોગ બનાવવાનો ખબર હે? શેનો ટાઈમ પાસ નો और ભેગું થાને અપાય. જે પપ્પાની ગાડી જરાક બગડી ગઈ છે ને તો ગેરેજમાં મૂકી આવ્યું હું. તમને બધાને ગાડી આપણે ગેરેજે જઈને બતાવશું. એમાં એન્જિનનું કંઈક કામ કરવું પડે એવું છે. પણ એ પેલા હે ને થોડુંક ચા પીવાનું મન થયું છે. પણ આજે ચા હે ને કિંજલ મારી હેઠળ સ્પેશિયલ ચા બનાવશે. મને કોઈ દી ના પાડતી જ નથી. તું કોક દીક તો એમ કે લાઈ હું બનાવી દઉં બેન તું આ હવે જરાક એડિટિંગ કરે. આમ જો એડિટિંગ જોઈ લો મિત્રો. एडिटिंग क्यों करे जी जय ले आवड़तु नहीं कहीं કેવડું મોટું 80,000 का लैपटॉप है 80,000 इसमें तेरा पूरा घर चला जाएंगे સમય બધાય નો આવે છે સાહેબ, કોઈ અભિમાન ન કરતા. તારા વ્લોગ એડિટ કરી દઉં તને એક પ્રશ્ન પૂછું હાલ આમાંથી જોઈ આવીને કહી મને દે. નો આવડે આમાંથી મધ્યપ્રદેશ ક્યાં આવે મને નો આવડે જલ્દી કહી દે. મને નો આવડે એવને આંખો બંધ કરીને કહી દે ફટાફટ. કા નામ વાંચે વિના કહી દે તો बे जल्दी बोल, कल सुबह पनवेल निकलना. એ વાંચ્યું જો નામ બાકી તારે વિહાન દેખાવું તું મને આવું પૂછે છે. પણ તને ફાવે નહીં ને આવું બધું એટલે વિહાન એલા વિહાન તો આવી ગયું છે કે તમને દેખાવું આ 1 વાગી ગયો મિત્રો જોઈ લ્યો. ખરેખર હું આ બાજુ અમારે ઘડિયાળ હતી ને પેલા એટલે પેલા તમારું ધ્યાન એ બાજુ જ જતું અને પપ્પાનો ફોટો ત્યાં રાખ્યો ઘડિયાળ આ બાજુ ફેરી નાખીએ પણ સારું ઈ બાને પપ્પાનું ધ્યાન વહી જાય મારું. કેસ તું વિહાન ન થાય એક વાગ્યો એ કોમલ તેડવા ગઈ દુકાને ગઈ પછી ત્યાંથી આવશે. આવ્યો હા આવ્યો કે નહીં? ના ના. તો મિત્રો આજે કિંજલબેન મારી માટે અસ્થિની ચા બનાવી દે છે અને એ હું ચા પીને પછી જઈશ. સોરી સોરી સોરી. શું સોરી? કાલ મેં મેગી બનાવવાનું કીધું તું બનાવી હતી હા તો હું ચા બનાવું. આજે હું ચા બનાવીશ. તમે જોઈ લ્યો આપણે ચા કેવી બનાવી બરોબર. પેલા તો હે અરે મસાલો આમાં શું હે ચેરી ને એવું બધું પડ્યું છે. આમાં છે કઈ મસાલો ક્યાંથી કાઢવો? શેનો મસાલો નાખવાનો છે? આ લોટ તમારા ઘરમાં બધાને જાવ એટલે લોટ પડ્યો છે ને નહીં? તરબૂચ ને આ દૂધ જો પડ્યું. આ મમ્મી દૂધ તો દૂધ આપણને મળી ગયું હે મસ્તનું. હવે આપણે પેલા તો શું કરવાનું? આ પેલા શું ખાંડ આવે ને ગેસ ચાલુ કરવાનું. હા થઈ ગયો. તાળીઓના કડકડાટથી વધાવી દો નીલ ચાવડાને. આજે નીલ ચાવડા ચા બનાવશે અને તમે યાદ શું કરશો કે ના ભાઈ નીલીએ ચા બનાવી હો. લાડલો ઘોડા પાવાને જાય એ તપેલી ક્યાં હે બતા. એ તપેલી ક્યાં હે? આમાં બને નાખું છું તો ગેસ ચાલુ કરી નાખ્યો હે. તપેલી મૂકી દીધી છે. કેટલા ડીશ બનાવવાની છે? હે 3 ડીશ. 3 ડીશમાં કેટલું 2 ગ્લાસ પાણી નાખું ને? તમને ખબર આ હું ચા બનાવું ને તપેલી છે ને જામ થતી હોય ને ત્યારે જો આવી રીતના કરીને મજા હોય. હવે 3-4 ડીશ કરો ને. ઓકે અડધું પાણી નાખી દીધું છે, અડધો ગ્લાસ. પેલા છે ને મસ્તી હલાવીને પાણી આપણે બહાર કાઢી નાખીએ આપણે દરેક તપેલીમાંથી. ચાલો અને પેલા હલાવી નાખી ગરમ થઈ ગયું પાણી ફૂલ. હવે આપણે આને બહાર ફેંકી દઈએ અને આને જરા કાઢી એકવાર ધોઈ નાખીએ એટલે શું થાય કે તપેલીમાં કંઈ ખરાબ કંઈ હોય ને ધોયેલી તો હોય જ પણ જેને ધોઈ હોય ને કિંજલબેન એની પર વિશ્વાસ નહીં મને સમજી ગયું જેવી તેવી ધોઈ. તને કઈ નથી કેતો ભાઈ. હવે આપણે જરાક દૂધ નાખી દઈએ પેલા આમાં. ચાલો દૂધ નાખી દીધું. હવે આપણે આમાં નાખશું પાણી. હે તાળીઓના કડકડાટથી વધાવો. લાડલો ઘોડા પાવન. ચાલો પાણી આપણે નાખી દીધું હોય. આટલું પાણી નાખવાનું છે. અડધો ગ્લાસ દૂધ નાખવાનું છે. પછી તમને આખી ચાની રેસીપી તમને સમજાવું કે કઈ રીતે ચા બને. મને ખબર છે તમને લોકોને નહીં આવડતું હોય પણ આજે આ તમારો ભાઈ નીલ ચાવડા તમને શીખવાડે છે કેમ બનાવવાની ચા. એટલે ગીત વગાડતી ને કોપીરાઈટ આવી જાય. એ ભૂકી ગયા હે
ભૂકી આમાં લખી નખાય ઉપર સ્ટીકર મારીને ભૂકી. ये बड़ी अच्छी बात कही आप. ભૂકી તો ન મળી પણ ખાંડ બની ગઈ છે. ખાંડમાં આટલી વાટકી લેવાની, આમાં નાખી દેવાની, બરાબર? પાછી લેવાની, આમાં નાખવાની, નાખી દેવાની. રેડી? એટલે 1.5 વાટકી આપણે ખાંડ નાખીએ. 1.5. હવે ભૂકી ગોતવાની રહી. ભૂકી આ તો ઘી છે, આમાં ઘી એવો ડબ્બો છે ઈ કે હા મળી ગઈ. તો ફાઇનલી મિત્રો ભૂકી મળી ગઈ છે આપણને. જોઈ લો તમે, જેમ કે જોઈ શકો છો. તો ભૂકીની 1 ચમચી લેવાની, આમાં નાખવાની, બીજી ચમચી લેવાની, નાખવાની. હવે નહીં નાખવાની, 2 ચમચી ઇનફ. એ બધે ભલે ગમે એટલી બનાવતી હોય, પણ હા તમે ખાસ ધ્યાન રાખજો, આમાં સ્કીપ ન કરતા વિડીયોને જોજો કઈ રીતે ચા બનાવવું ને એ. કેમ કે તમને બધા નહીં આવડતું હોય ને મારું તમને બધાને મારું ફોકસ છે કે તમને બધાને શીખવાડવાનું. अच्छा ठीक है. વિહાન આવી ગયો ને, વિહાન આવી ગયો. આપણે ચા કરતા કરતા વિહાનને બતાવી દો. આ ચાનો મસાલો આજે कोई तरीका है भीख मांगने का? તો મિત્રો આ છે ચાનો મસાલો. જોઈ લ્યો. તો આપણે ચાનો મસાલો નાખી દઈએ આની અંદર. અને કેટલો નાખવાનો છે એ જરાક જોઈ લ્યો, બરાબર? ચાલો થોડો ગમતો ચાનો મસાલો નાખો ખરે ટેસ્ટ માટે. હવે રહી આપણે ગયણી ગોતવાની, બરાબર? વિહાના બાજુ ઉતરે. અહીંયા ઉતરે. વિહાન આવી ગયો, તમને બતાવો. વિહાન આમ જો, આપણે આજે છે ને ચા બનાવી છે બધાને. જો દેખાય ઉભો થઈ જાય, દેખાય. સારી જો બ્લોગ ચાલુ હોય. આમે ભણીને આવતો રહ્યો, કહી દે મિત્રો, ભણીને આવતો રહ્યો હું. હા, અને મારા ડેડુ આજે ચા બનાવે કે તમે બધા મારો વિડીયો જોયો તો લાઈક કરી નાખજો અમારા વિડીયોને. જો તમને મારી એક્ટિંગ ગમી હોય તો બીજું બોલો તને હો. નો આવડે. હાલ તારી માટે ચા બનાવી દો. ચા દૂધ પીવું કે ખાલી ચા પીવી? ચા દૂધ બે પીવું ને. હાલ આવું ઉભરાઈ ગયો તો મેં ગેસ ધીમો કરી નાખ્યો. જવા પાછો ગેસ ફૂલ ગયો. પાછો ઉભરાઈ ગયો. મિત્ર નીલભાઈ મસ્તની ચા બનાવી નાખી છે. ચા બની ગઈ આપણે. અને કેટલી મમ્મી જો મસ્તની ધોઈ દીધી છે. હવે આપણે કેટલી બીટલી લઈ લેવી. અને તો બે 3 ડીશ બનાવી. મને ખબર કોમલ લે પીવું હોય છે તો હું પાછી દૂધ નાખ દઉં. બરાબર હું થઈ ગયું. એમાં એવું કે 3 ડીશ બનાવી હતી ને તો ચા જરા ઘટ્યો ને તો પાછું દૂધ નાખીને પાછો બનાવવું. એટલે ટૂંકમાં એમાં રિકવર થઈ જાય ને ઓલું. 3 ડીશ બનાવી હતી, એમાંથી કોમલ ને વિહાન પાછા આવી ગયા એટલે 2 ડીશ ઘટી. એટલે મેં શું કર્યું, થોડુંક દૂધ નાખી દીધું, થોડુંક પાણી નાખી દીધું ને હવે પાછું ઉફાણા 2 લેવરાઈ દો. મસ્તીના ઉભરાઈ જાય ચા એટલે આપણી ચા રેડી. અને નીચે આપ કોમેન્ટમાં લખી નાખજો કે વાહ નીલભાઈ તમારી ચા એટલે 1 નંબર, વગર પીધે ટેસ્ટ આવે. તો જે લોકોએ આપણી ચા ગમી હોય ને એ લોકો સબસ્ક્રાઇબ કરી નાખજો. પણ નવા ચેનલમાં હોય ને એ લોકો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને બાકી તો તમે રેગ્યુલર લાઈક કરો જ છો એટલે એમાં મારે તમને કોઈને કંઈ કહેવાનું નથી. લાઈક તો એટલી કરી નાખવાનું. તું શાંતિ રાખે ભાઈ, મારા બ્લોગ ચાલુ હોય, બાંધવું હોય તારે તો એમ કહી દો. હજી મારા બાજરાનો રોટલો કરવાનો. કિંજલના વ્લોગમાં તું જોજે, ખબર પડશે. કિંજલબેનનો વ્લોગ મૂક્યો ને એમાં ચેલેન્જ આપી બાજરાનો રોટલો કરવાનો. ફાઇનલી મિત્રો આપણી ચા કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હવે આપણે આને કેટલીમાં આને ગારી લેવું. હે રહતી ગરમા ગરમ ધસમસતી ચા બનાવી નીલભાઈ. અને આ ચા પીને આપણે બધાને એક્સપ્રેશન જોઈ લઈએ કેવા છે, ટેસ્ટ કરાવીને. હાલો કિંજલબેન જરાક ચા દઈ દે, કેમ કે થાકી ગઈ છે કિંજલબેન એડિટિંગ કરીને. બસ બસ બસ. ચાલો ટેસ્ટ પીધો. કેવી ટેસ્ટ છે? સારી છે. चल झूठा. શું વાત છે. જોઈજો બનાવતો હોય તો હારી બહેન નો કનક બહેન રોજ બનાવતો સારી બહેની. ખરેખર કેવી ચા બહેની? સારી બહેન છે.
મક્ખા મારા ખોટું ન બોલાય જૂઠ બોલે એમ તો હારી હે તો નથી બેની હારી અને ઈ બોર ખાઈ જો ને મોરી લાગતી છે તું નાનો હતો ત્યારે બરાબર જ છે નાનો હતો ત્યારે તું દાંત કાઢતો હતો તો મોટો છે દાંત કાઢવાનું બંધ કરી દીધા મિત્રો આપણે ચા પી લે જરા કેવી બેની મને ખબર તો પડવી જોઈએ ને બરોબર ને કાળું એ પથ્થુ જોઈ કરે જો આટલી ચા રાઈ દેવાની વિચાર છે તારી ચા કેવી બની નથી ભાવતી આ તો પી ગઈ તમે ખાલી ટેસ્ટ કરવા એટલે ધ્યાન તો મિત્રો આપણે થઈ ગયા મસ્ત ને નાઈ ધોઈને રેડી અને હવે આપણે જશું પપ્પાની ગાડી જોવા કે એનું કામ ક્યાં સુધી પહોંચ્યું જરાક એન્જિન બનાવવા દીધું હોય ને તમને બધાને હાલ આપણા પપ્પાની એક્ટિવા બતાવી દઈ ગેરેજે જઈને અને ક્યાં સુધી કામ પહોંચ્યું એ બધું બતાવી દઉં તમને અને આપણી દુકાને આવેલા જશું આપણી જમકોડી પડી છે ગાડી સાફ કરવા વાળા પણ લગાડી છે અને આપણે આપણી ગાડીમાં લખાવી નાખ્યું નીલ ચાવડા હાલો આપણે ચક્કર મારતા આવી ગેરેજે પપ્પાની ગાડી જોતા આવી ક્યાં કામકાજ પહોંચ્યું છે બરાબર આમાં હું દેખાવું જોઈ લો મિત્રો ગાડીને આપણે એન્જિનનું કામ ચાલુ કરી દીધું હવે અને આઈક્સને જો તૂટી ગઈ ઓલા ખોટિયા વધતા હતા ને એમ હવે આઈક્સ 2 દિવસમાં થઈ જાય 2 દિવસ આવે ને 2 દિવસમાં કમ્પ્લીટ થઈ જાય આપણી ગાડી મસ્તની ગેરેજે મૂકી દીધી આપણે આ ભાઈનું ગેરેજ છે શું નામ ભાઈ તમારું જટ્ટીભાઈનું ગેરેજ છે એકતા વલકેને આઈ આ તો તમે જોયું જશે ને બહુ જૂનું ને જાણીતું છે ઘણો ટાઈમ થયો લગભગ 2 દિવસમાં આપણી ગાડી ચકાચક કરી નાખશે ને બેન્જિન ખોલી નાખ્યું છે અને મારા પપ્પાની ફેવરેટ ગાડી છે તમને બધાને ખબર જ છે મારા પપ્પા આ જ ગાડી લઈને જતા અમને કોઈ મારા પપ્પા એડવાઇસ દેતા નહોતા ગાડી તમે બધા કહેતા હતા કે ભાઈ તમારા પપ્પાની ગાડી બતાવો એટલે એકવાર બતાવતા આવી ગેરેજે પડી છે પહોંચી ગયા મિત્રો નાના મોહ સર્કલ હવે નાના મોહ સર્કલ થી આપણી દુકાન કોને નથી જોઈ જેને જોઈ છે ને વાંધો નહીં પણ આ નાના મોહ સર્કલ છે ત્યાંથી તમારે આમ ડાબી બાજુ એટલે લક્ષ્મીનગર સાઈડ વળી જવાનું છે બરાબર નો સમજાય ને તો આ બિલ્ડિંગ જોઈ લેવાની રેડી સીધું જવાનું છે જો આ પટ જોઈ લેવાનો પેટ્રોલ પંપનો પટ છે સીધું જવાનું છે પછી આપણે અહીંયા છે ને ધ એડ્રેસ બિલ્ડિંગ આવશે સ્માઇલ પ્લસ છે સીધું રોડ ઉપર જવાનું છે આપણે ઓલી સાઈડ દુકાન આવશે આપણે સામેની સાઈડ આપણી દુકાન આવશે બરાબર જે લોકો નથી આવ્યા એ લોકો આવી જજો અને એવું જરૂરી નથી કે આપણે વસ્તુ લેવી જ જોવા એક કલેક્શન એકવાર જોવા આવો તો વાંધો ન આવે બરાબર અને આપણી દુકાન સામેની સાઈડ આવશે હલો દુકાન જઈને આપણે તરફ તમને બતાવી દીધી દુકાન ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા આપણી દુકાને અને દુકાન જોઈ લ્યો તમે કહેતા હતા ને આ રાજનગર ચોક છે બરાબર જોઈ લ્યો રાજનગર ચોક આઈસીઆઈસીઆઈ બેંક અને એની સામે આપણી બેંક આપણે પહોંચી ગયા આપણી દુકાને જોઈ લ્યો બોર્ડ જેમ નહોતું અને આપણા કાજલબેન બેઠા જોઈ લ્યો મેનેજર હું માલિક હું તું માલિક હું મેનેજર તો હું સ્મિત બોલ્યો મિત્રોને કલેક્શન જોઈ લ્યો ખતરનાક આ ડ્રેસ મને છે ને ખરેખર બહુ ગમે છે આ જ ને કાજલ બહુ મસ્ત છે પણ આ એક નંબર છે મિત્રો ઓનલાઈન ઓર્ડર કરવો હોય ને તો નંબર મળી જશે તમારે બરાબર 97 245 છે અને 99 4 53 છે બરાબર તારા નંબર જવો ઓનલાઈન ઓર્ડર કરો તો આમાં પેમેન્ટ કરીને તમે ઓનલાઈન ઓર્ડર કરી દેવાનો ચોલી ભાડે મળી જશે મિત્રો ચોલી બોલી બધું આપણે રાખી પેન્ટ જો જોતા હોય તો લઈ જજો બરાબર પછી કિડ્સમાં તો લિમિટેડ કલેક્શન છે પણ ટૂંકમાં કિડ્સ હારે થોડું રાખીએ છીએ આ તો કોઈ હારે આવે તો આપણે બતાવી શકીએ ને એટલે બરાબર જે લોકો નથી આવ્યા એ લોકો આવી જજો CNM કલેક્શનમાં ક્યાં આવે તો કે રાજનગર ચોક ઓપોઝિટ આઈસીઆઈસીઆઈ બેંક નાના મોવા મેઇન રોડ અને હા સિટીનું નામ રાજકોટ પહોંચી જાજો અને કાજલબેનને મળજો કાજલબેન તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કરી દેશે કાજલ મારું નામથી કોઈ આવે ને કે ભાઈ નીલભાઈ અમે એકલા છે તો ડિસ્કાઉન્ટ કરી દેવાનું બરાબર રેડી આ વ્લોગ જોઈને કોઈ આવે ને તો 10% ડિસ્કાઉન્ટ થાય ને 15% આપવાનું રેડી શ્યોર
કોઈ એમ કહી ને પણ કોઈ એમ કહી તો કે નીલભાઈનો વ્લોગ જોઈને આવ્યા છે તો જ 15% આપવાનું, બાકી 10% આપણે રેગ્યુલર ચાલે છે નહીં જ આપવાનું. રેડી? ઓકે બ્રો. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને વ્લોગને આપણે એન્ડ આપી દઈએ. તો મળીએ આપણે હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી જે લોકોએ લાઈક નથી કર્યું વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો.